નમસ્કાર મિત્રો, હું છું હર્ષ મકવાણા. સૌરાષ્ટ્ર હેલ્થ મિશનમાં આપનું સ્વાગત છે. આજે બાળકોના દાંત વિશે આપણે એવી ડિટેલમાં એટલી ચર્ચા કરવાના છીએ કે ઘણા બધા માતા પિતાઓને ખ્યાલ નથી હોતું કે શું કાળજી રાખવી, શું ન રાખવી, કે જે દૂધના દાંત આવતો એ પડી જાય તો એની કાળજી કઈ રીતે રાખવી. લિટલ ટીથના નિષ્ણાંત ડૉક્ટર આપણી સાથે ઉપસ્થિત છે, ડૉક્ટર મેલોની લાખાણી. તો આપણે આજે એની સાથે થોડીક ચર્ચા કરીએ. ચાલો, નમસ્કાર મેડમ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. આપનો ઇન્ટ્રો આપો કે તમે કઈ રીતે સ્ટાર્ટ કર્યું હતું, કેટલા સમયથી તમે આ ફિલ્ડમાં છો? નમસ્તે, હું ડૉક્ટર મેલોની લાખાણી. મેં મારું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બેંગ્લોરથી કરેલું છે અને લાસ્ટ 12 યર્સથી હું લિટલ ટીથ રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું અને અત્યારે હાલમાં હું મારા વુમન ડેન્ટલ કાઉન્સિલ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના ચેરપર્સન છું. અને અમે ઘણા બધા કાર્યક્રમો બાળકો માટે અને વુમેન માટે કરતા હોઈએ છીએ, જેનાથી અમારા ડેન્ટલ અવેરનેસ અમે સ્પ્રેડ કરી શકીએ બધા સેક્ટર્સ પબ્લિકમાં. એના માટે ઓકે, પાયાની સમજ અને શરૂઆત આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં મેડમ મને એ જણાવો કે સામાન્ય ડેન્ટિસ્ટ અને પીડિયાટ્રિક ડેન્ટિસ્ટમાં મુખ્ય તફાવત શું હોય છે? હવે જે રીતે આપણે ડૉક્ટર્સ બધા જનરલ મેડિસિન ડૉક્ટર્સ પાસે જતા હોય આપણા હેલ્થનું ચેકઅપ માટે, પણ બાળકો માટે આપણે પીડિયાટ્રિશિયનને પ્રેફર કરતા હોય છે. સો એમ જ અમારા ફિલ્ડમાં નોર્મલી ડેન્ટિસ્ટ પર હોય જ છે, બટ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી એક સ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે જે બેચલર્સ પછી 3 વર્ષ અમે ખાસ બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો, એમની સાયકોલોજી સમજીને આપણે કેવી રીતે એમની ટ્રીટમેન્ટ કરવી, અને ઓલ્સો સ્પેશિયલ ચિલ્ડ્રન હોય, સ્પેશિયલ અડલ્ટ્સ હોય, એ પણ અમારામાં આવે છે. સો એક અલગ જ બ્રાન્ચ છે બિકોઝ દે ડીલ વિથ ચિલ્ડ્રન ડિફરન્ટલી. ઓકે, તો બાળકની પહેલી ડેન્ટલ વિઝિટ ક્યારે હોવી જોઈએ અને કેમ જરૂરી છે એટલી? હવે જેવી રીતે આપણે કહીએ કે કોઈ પણ વસ્તુનું નીવ ફાઉન્ડેશન સરખું હશે તો આખી જર્ની સરસ હશે. સો બાળકની પહેલી વિઝિટ જનરલી અમે એ રેકમેન્ડ કરીએ છીએ કે માતા જ્યારે કન્સીવ કરે, પ્રેગ્નન્ટ હોય ત્યારથી જ એ ડેન્ટિસ્ટની મુલાકાત લઈ લે, વ્યવસ્થિત સપ્લિમેન્ટ્સ ડાયટ લેશે તો ઓબ્વિયસલી ચાઇલ્ડ હેલ્ધી ઓવરઓલ એ બનશે, તો ઓબ્વિયસલી ડેન્ટલી પણ એનું કંઈ સરસ જ વિકાસ થશે. સો બાળકની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ વી એક્સપેક્ટ કે ફર્સ્ટ ટૂથ આવે ત્યારે ફર્સ્ટ વિઝિટ થઈ જવી જોઈએ, ઓર અધરવાઇઝ એટલીસ્ટ જે પહેલું 1 વર્ષ હોય બાળકનું એમાં એમની ફર્સ્ટ વિઝિટ આપણી પાસે થઈ જવી જોઈએ. હવે ધીસ ઇઝ નોટ કે આપણે એની ટ્રીટમેન્ટ કરવાની છે કેવી રીતે, પણ ખાલી એક ડેન્ટિસ્ટ અને પેરેન્ટ વચ્ચે એક રેપો બને, એ લોકોને ખ્યાલ આવે કે કયા ટાઈપના સડા હોય, કઈ રીતે ધ્યાન રાખવાનું છે બાળકનું, અને કાંઈ પણ થાય તો ક્યારે આપણે ફટાફટ એક પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે જવાનું છે. સો આ એક ટાઈપનું આઈસ બ્રેકર છે એક ચાઇલ્ડની ડેન્ટલ હેલ્થની જર્ની માટે. એટલે એટલીસ્ટ વિધિન ધ ફર્સ્ટ યર તો જવું જ જોઈએ. બરાબર છે. જે મેં તમને શરૂઆતમાં કીધું કે દૂધિયા દાંત જે પડી જ જવાના છે, તો કે દૂધિયા દાંત તો પડી જ જવાના છે, તો તેના પર ખર્ચ કરવો કે તેની કાળજી લેવી કેમ જરૂરી છે? એ બહુ સારો સવાલ છે હર્ષભાઈ. એકચ્યુઅલી બધા એમ થાય કે ઓકે હવે દૂધિયા દાંત જ છે, પડી જવાના છે, અને આપણા ટાઈમમાં તો આપણે કોઈ ટ્રીટમેન્ટ પણ નહોતા કરાવતા. પણ અત્યારના સમયમાં જે રીતે ડાયટ ચેન્જ થાય છે બાળકોનું, આપણે જોઈએ છીએ કે વહેલામાં વહેલા સડા થવા માંડ્યા છે બાળકોને. એઝ યંગ એઝ 2-2.5 વર્ષના છોકરાઓ પણ ઘણો બધો સડો લઈને આવે છે. હવે દૂધિયા દાંત ખાલી ચાવા માટે નથી, એના ઘણા બધા બીજા યુઝ છે. એક બાળકની સ્પીચના વિકાસ માટે જરૂરી છે, બાળકના સેલ્ફ કોન્ફિડન્સ માટે જરૂર છે, કેમ કે જ્યારે એ સ્માઇલ કરે તો કોઈ એને પૂછે કે તમારા ટીથ કેમ ખરાબ છે, તો એક બાળકને એ થવાનું છે કે મારા ટીથ આવા કેમ છે. ઓલ્સો જે દૂધિયો દાંત છે જ્યારે પડે છે એ એક પાથવે ક્રિએટ કરે છે, એક જગ્યા આપે છે પરમનન્ટ દાંતને. જો દાંતમાં વહેલો સડો થઈ જશે, વહેલો પડી જશે, તો જ્યારે આપણો નવો દાંત આવશે એ વાંકો ચૂકો આવશે, જે ફ્યુચરમાં નવા પ્રોબ્લેમ ક્રિએટ કરવાનો છે. અને ઓબ્વિયસલી જે મેઇન વસ્તુ છે કે 12 વર્ષ છે, 13 વર્ષ છે, નાનો સમય નથી, એ બહુ મોટો સમયગાળો છે. તો એક બાળક માટે એક પરમનન્ટ પીરિયડ જેવું છે જ્યારે બધું એનું ચાવાનું જે પોષણ, જેના માઇલસ્ટોન્સ છે હાઇટ વેઇટના, એ બધા ત્યારે જ નક્કી થશે જ્યારે એનું પોષણ બરાબર હશે, જ્યારે એ વ્યવસ્થિત બધું ખોરાક ચાવી શકશે અને એને યુઝ કરી શકશે અલગ અલગ ટાઈપના ખોરાકને. સો આટલા બધા રોલ હોય તો આપણે ઓબ્વિયસલી એમ ના કહી શકીએ કે દૂધિયા દાંત ઉપર ખર્ચ ના કરવો જોઈએ. ડેફિનેટલી કરવો જોઈએ ને ડેફિનેટલી એને સાચવવાના જ છે આપણે. રાઈટ. ઘણા માતા પિતાને એવો બી પ્રશ્ન હોય છે કે મતલબ બ્રશ કરાવવાની શરૂઆત ક્યારેથી કરવી જોઈએ, તો એ કેવું છે કે બાળકને બ્રશ કરવાની શરૂઆત કેવી રીતે અને ક્યારે કરવી જોઈએ? આપણે આગલા ક્વેશ્ચનમાં ડિસ્કસ કરેલું હતું કે માતા જો ડેન્ટિસ્ટની મુલાકાત પહેલાં જ રહે, બિફોર જે ચાઇલ્ડ અરાઈવ થાય ત્યાં સુધી,
તો એને ઓલરેડી આપણે એજ્યુકેટ કરી શકીએ. દાંત આવે ત્યારે બ્રશ નથી કરવાનું. જ્યારે માતા જ્યારે એને ફીડિંગ કરે છે એના બાળકને ત્યારે પણ એના મોઢામાં શાડી જામી જાય છે, એની ટંગ ઉપર કોટિંગ થઈ જાય છે. તો જે ગમ પેડ્સ છે, જે ટંગનું ક્લિનિંગ છે, એ તો દાંત આવે એની પહેલાંથી જ શરૂઆત થઈ જાય છે. એટલે આપણે એ કરવાનું છે. અને ઓલ્સો જ્યારથી પહેલો ટૂથ આવે મોઢામાં ત્યારથી ફિંગર બ્રશ યુઝ કરવાના છે. એના પછી આપણે યુઝ કરવાની છે જુદા જુદા એજ વાઇઝ ટૂથબ્રશીસ અને ટૂથપેસ્ટ. સો એ આપણે જેવો ટૂથ આવે ત્યારથી તો બ્રશ કરવાનું જ છે, પણ એની પહેલાંથી ગમ પેડ્સનું ક્લિનિંગ અને મોઢાની સ્વચ્છતા આપણે મેન્ટેન કરવાની છે એક માતાએ. ઓકે, ટૂથપેસ્ટની પસંદગી કઈ રીતે કરવાની? મતલબ કે ફ્લોરાઇડવાળી જે ટૂથપેસ્ટ આવે એ સુરક્ષિત છે બાળક માટે? યસ. હવે ટૂથપેસ્ટમાં અલગ અલગ પ્રકાર આપણે હોય છે, માર્કેટમાં અવેલેબલ હોય છે ઓવર ધ કાઉન્ટર. ફ્લોરાઇડ છે એ એક એન્ટી કેવિટી એજન્ટ છે જે આપણી ટૂથપેસ્ટમાં હોય છે. બાળકોને 3 વર્ષની નીચેના બાળકો હોય તો એ લોકોને અલગ એક વેરાયટી હોય છે, 500 ppm કરતાં ઓછી ફ્લોરાઇડ, અને ઘણીવાર નો ફ્લોરાઇડ ટૂથપેસ્ટ પર આપણે યુઝ કરી શકીએ છીએ. જેવું બાળક 3 years અબાઉ થાય, જ્યારે એને થૂંકતા આવી જાય, એ ગળી ના જાય ટૂથપેસ્ટ, ત્યારે આપણી ટૂથપેસ્ટ અલગ પ્રકારની હોય છે. હવે બિકોઝ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઘણી બધી નવી રિમિનલાઇઝિંગ ટૂથપેસ્ટ એ અવેલેબલ છે જે સડાને એક લેવલથી બચાવવા માટે રિમિનલાઇઝેશન કરે છે, પાછું કેલ્શિયમ ટૂથની અંદર ડિપોઝિટ કરે છે. એટલે હવે આપણી આગળ ઘણી બધી ચોઇસ છે જે અલગ અલગ ચિલ્ડ્રનને આપણે કેટર કરી શકીએ. એના માટે આપણા ડેન્ટિસ્ટને આપણે મુલાકાત લઈએ તો એ વધારે ગાઈડ કરી શકે આપણે. બાળકોના દાંત વિશે તો બહુ બધું મહત્વનું જ્ઞાન આપણે મળેલું છે કે શું જરૂરી છે શું નહીં. તો હવે આપણે એની આહાર અને આદતો વિશે જાણીએ થોડુંક ડિટેલમાં, કે બાળક માટે કયો આહાર કઈ રીતે કેટલું જરૂરી છે. મેડમ, નર્સિંગ બોટલ કેરીઝ શું છે અને તે રાતના દૂધ સાથે કેવી રીતે જોડાયેલ છે? હવે જ્યારે નર્સિંગ બોટલ કેરીઝ એ બહુ નાના બાળકોમાં આપણે જોવા મળે છે. અર્લી ચાઇલ્ડહુડ કેરીઝ, નર્સિંગ બોટલ કેરીઝ એ બધા સિનોનિમ્સ છે. બાળક જ્યારે રાતના બ્રેસ્ટ ફીડિંગ કરે છે કે ઇવન બોટલ ફીડિંગ કરે છે અને કન્ટિન્યુઅસલી રિપીટેડલી ઉઠીને કરતું હોય તો ત્યારે એનું મોઢું કન્ટિન્યુઅસલી એઠું હોય છે. આપણા મિલ્કમાં લેક્ટોઝ કરીને એક કોમ્પોનન્ટ હોય છે. એ લેક્ટોઝ ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ છે જે બેક્ટેરિયાના ઉપર એક્ટ કરે અને ધીમે ધીમે એમાંથી એસિડ પ્રોડ્યુસ થાય ને એ આપણા ટીથને બગાડે છે. એસિડ બ્રેકડાઉન થાય છે આપણું ટૂથ, જે બેસિકલી કેલ્શિયમ છે. સો જેટલું રિપીટેડલી એક્સપોઝર થશે અને જેટલી વાર થશે રાતના, તો આપણે આ કેરીઝ મોઢામાં જોઈએ છીએ. એ કેવિટીઝ જનરલી ફ્રન્ટ ટીથમાં આપણે વધારે જોઈએ છીએ, ગ્રેજ્યુઅલી પાછળના ટીથ ઇન્વોલ્વ થાય છે, પછી નીચેના. જે આપણે માન્યતા છે કે કેવિટી સ્પ્રેડ નથી થતી, પણ એ એકચ્યુઅલી એક બેક્ટેરિયલ ડિઝીઝ જ છે અને સૌથી કોમન બેક્ટેરિયલ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ છે. એટલે જો નીવમાં જ આપણે પ્રોબ્લેમ થશે તો ડેફિનેટલી આખી આપણી જે દુધિયા દાંતની જર્ની છે એમાં હરેક તબક્કામાં પ્રોબ્લેમ થવાનો છે. સો આ બધી વસ્તુ જ આપણે પેરેન્ટ જ્યારે ફર્સ્ટ વિઝિટ આપણી સાથે લે ત્યારે આ જ આપણે એજ્યુકેટ એમને કરવાનું છે. અને આ બધી વસ્તુ પ્રિવેન્ટેબલ છે વિથ પ્રોપર ગાઈડન્સ ઇનિશિયલી, અને ઇવન પ્રોબ્લેમ થઈ જાય ને રાઇટ ટાઈમે કન્સલ્ટેશન થઈ જાય તો ઘણી બધી વસ્તુ રિવર્સ થઈ શકે એવી છે. રાઈટ. આપણે જે પહેલાં દાંતની વાત કરેલી કે કઈ રીતે એનું કાળજી રાખવી, તો અમુક ઘણા બધા એવા ખોરાકો છે જેના કારણે બી દાંતને નુકસાની પહોંચે છે. તો મેડમ, બાળકને ચોકલેટ બહુ ભાવતી હોય કે અતિશય વધારે ચોકલેટ ખાય તો દાંતમાં સડો આવી શકતો હોય, તો એક ચોકલેટ છે ને ચોકલેટ સિવાય બીજી કઈ ખોરાક છે જેનાથી દાંતને નુકસાન પહોંચતું હોય છે? ચોકલેટ એક મોટો કલ્પ્રિટ ગણાય છે, પણ એની સાથે ઘણા બધા બીજા ભાગીદાર છે. બાળકોને થોડીક વારે થોડાક અંતરે ખાવાની એવું કંઈ હેબિટ હોય છે, એ જે એક ફ્રિક્વન્ટ સ્નેકિંગ આપણે કહેતા હોય. એટલે બને એટલું આપણે બાળકને પ્રોપર મીલ્સ કરીને પછી વચ્ચે ભૂખ્યા થાય ને વચ્ચે કંઈ ના ખાય એ કરવાનું. એટલે વચ્ચે સબસ્ટિટ્યૂટમાં આપણે હેલ્ધી સ્નેક્સ આપવાના, ડ્રાય ફ્રૂટ્સ છે, ફાઇબરસ ફૂડ્સ છે, એ ટાઈપનું તમારે આપવાનું, નહીં કે બિસ્કિટ્સ ને એવું બધું. હવે ચોકલેટ આપણે એટલું બધું હાઇલાઇટ થાય છે, પણ એની સાથે જે બીજી વસ્તુઓ છે, કોલ્ડ ડ્રિંક્સ, ટેટ્રાપેક્સ, એ બધું બહુ નુકસાનકારક છે. સોડાસ છે, આપણા ટાઈપના એન્વાયરમેન્ટમાં આપણે જોઈએ તો અત્યારે સમરમાં તો ડેફિનેટલી કેન્ડીઝ, કોલ્ડ ડ્રિંક્સ એવું જ બધું બાળકોને પીવાનું મન થાય. એટલે એ બધા એક્સ્ટ્રીમલી એસિડિક હોય છે જે ટૂથમાં ઇરોઝન કોઝ કરે છે. એની સિવાય બિસ્કિટ્સ છે, ઓપન કરીને જે ખાયેલા પેકેટ્સ છે, એ બધા બહુ જ નુકસાનકારી છે. એમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રેઝર્વેટિવ્સ તો હોય જ છે જે ઓવરઓલ બોડી માટે ખરાબ છે, બટ હાઈ શુગર કન્ટેન્ટ એન્ડ મેંદો જે તમારા બધા ટીથ ઉપર ચોંટી જાય, જે તમારી ટીથમાં ગ્રૂઝ હોય, ખાંચા હોય, એ બધી જગ્યાએ કેવિટી સ્ટાર્ટ કરી નાખે. સો વી હેવ ટુ બી કેરફુલ નોટ ઓનલી અબાઉટ ચોકલેટ્સ બટ ઓલ ધીઝ થિંગ્સ. એટલે બધું આપણે ધ્યાન રાખવા જેવું છે જ. અને જો તમારા ફેમિલીમાં તમે આવી રીતે ફૂડ આવતું હશે તો ડેફિનેટલી બાળક લેવાનું છે. એટલે પેરેન્ટ્સ શુડ સેટ એન એક્ઝામ્પલ. અગર પેરેન્ટ્સ એવું નહીં લઈ આવે ઘરે તો ઓબ્વિયસલી બાળક લેવાનું જ નથી. રાઈટ. ઘણા બધા બાળકોને શું છે કે અંગૂઠો ચૂસવાની આદત હોય, ઘણા બાળકોને હોઠ ચાવતા હોય છે,
તો જે અંગૂઠો ચૂસવાની આદત છે ખરેખર ચિંતાનો વિષય છે ખરો? એક પર્ટિક્યુલર એજ સુધી થમ્બ સકિંગ આપણે નોર્મલ કન્સિડર કરી શકીએ, કેમ કે એક ટાઈપનું સ્મૂધિંગ બિહેવિયર છે જે ચાઇલ્ડ પોતા માટે કરે છે. બટ આફ્ટર 3 years 4 years અગર આપણે જોઈએ કે આ બહુ કન્ટિન્યુઅસ અને એક એડિક્ટિવ બિહેવિયર છે તો આપણે ઇન્ટરવેન્શનની જરૂર છે. અમારી બ્રાન્ચમાં ડેન્ટિસ્ટ્રીમાં એક બ્રાન્ચ છે ઇન્ટરસેપ્ટિવ ઓર્થોડોન્ટિક્સ. ઇન્ટરસેપ્શન માને કે બહુ નાનકડી જ સ્ટેજ ઉપર કે પહેલાં જ આપણે એ વસ્તુને કટ ડાઉન કરી નાખીએ, ઇન્ટરસેપ્ટ કરી નાખીએ એ વસ્તુને. સો થમ્બ સકિંગ, લિપ બાઇટિંગ, ફિંગર નેલ બાઇટિંગ, ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણે પહેલાં જ કરેક્ટ કરી શકીએ છીએ. એના માટે અપ્લાયન્સીસ હોય છે, રિએશ્યોરન્સ કરવાનું હોય છે, બિહેવિયર મોડિફિકેશન કરવાનું છે, અને ઘણીવાર દેર ઇઝ અ રીઝન જેના હિસાબે બાળક એ કરતું હોય તો ઘણીવાર આપણે એક સાયકોલોજીકલ કાઉન્સેલિંગની પણ જરૂરી હોય છે. એટલે ડિપેન્ડિંગ ઓન શું કોઝ છે એ હેબિટનો અને કયા ટાઈમ ઉપર ને કેટલી ઇન્ટેન્સિટીથી બાળક કરે છે એ ઉપર આપણું ઇન્ટરવેન્શન ડિપેન્ડન્ટ હોય છે. ઓકે, બરાબર છે. જે પેસિફાયર જે કહેવાય, બચ્યું જે કહેવાય છે કે તેનાથી દાંત વાંકાચૂકા થાય છે ખરા? જસ્ટ લાઈક થમ્બ સકિંગ છે, આપણે પેસિફાયર આપતા હોય છે. મોસ્ટ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ એ હોય છે, ઇન્ડિયનમાં આપણે હજી સબકોન્ટિનેન્ટમાં ઓછું જોઈએ છે. એ ડેફિનેટલી બેટર છે થમ્બ સકિંગ કરતાં, બિકોઝ એટલીસ્ટ તમારા અંગૂઠાના શેપ, કેરેટોસિસ એ કંઈ એવું નથી થતું. બટ એમાં પણ જે લોંગ ફેસ થવાનું એ બધા પ્રોબ્લેમ્સ હોય છે. એટલે રાઇટ ટાઈમે પેસિફાયરને વિડ્રો કરવું પણ જરૂરી છે. પેસિફાયરમાં અલગ અલગ વેરાયટી હોય છે, હની ડિપ્ડ, શુગર કોટેડ, એવા બધા પેસિફાયર્સ આપણે યુઝ ના કરવા. યુ કેન યુઝ સમથિંગ કોલ્ડ ઓર્થોડોન્ટિક પેસિફાયર, જે ખાલી એવો શેપ હોય છે ને એ સુધિંગ કરે છે, બટ એમાં કોઈ ટાઈપનું એક્સ્ટ્રા શુગર કોટિંગ કે એવું નથી હોતું. સો એ અગર યુઝ કરવું હોય તો એ કરી શકાય, પણ પછી રાઇટ ટાઈમે એ હેબિટ બ્રેક કરી નાખવી જોઈએ. ઓકે. ઘણા બાળકોને મોઢેથી શ્વાસ લેવાની આદત હોય છે, તો એ કઈ રીતે અસર કરે છે એના સ્વાસ્થ્ય ઉપર બાળક? સો માઉથ બ્રીધિંગ એક બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. એમાં સ્લીપનો કોમ્પોનન્ટ આવે છે, એમાં ENTનો એડિનોઇડ્સ ને એ બધો કોમ્પોનન્ટ આવે છે, અને માઉથ કોમ્પોનન્ટ આવે છે. એટલે જેટલું વહેલું પેરેન્ટ એ નોટિસ કરે એમાં ઇન્ટરવેન્શન કરવું બહુ જરૂરી છે. શું કામ? કેમ કે માઉથ બ્રીધિંગ કરે ત્યારે જે તાળું છે ઊંચું વયું જાય છે, લોંગ ફેસ ડેવલપ થવા માંડે છે, આર્ચ જે બાળકનો છે એ બહુ નેરો થવા માંડે છે, જેનાથી દાંત વાંકાચૂકા થાય છે, અને સ્લીપની ક્વોલિટી બહુ પુઅર થઈ જાય છે. અને કોઈ બેરિયર નથી હોતું. તમે જ્યારે નાકથી શ્વાસ લ્યો ત્યારે તમારા જે નોઝના ફિલ્ટર્સ છે એ એરને ફિલ્ટર કરીને તમારા લંગ સુધી પહોંચાડે છે. બટ જ્યારે તમે માઉથથી બ્રીથ કરો છો દેર ઇઝ નો ફિલ્ટર. એટલે આપણે જોઈએ છીએ એ બચ્ચા રિપીટેડલી રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સના શિકાર હોય છે. એટલે માઉથ બ્રીધિંગ એક ટીમ વર્ક જેવી રીતે આપણે કરવું જોઈએ કે વી ટેક ENT એન્ડ ડેન્ટિસ્ટ, અને આપણે ટુ એન્ડ ફ્રો વર્ક કરીને એ બાળકને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય છે. માઉથ બ્રીધિંગ માટે પણ ઘણા બધા એપ્લાયન્સીસ આપણી પાસે અવેલેબલ હોય છે, પણ એડિનોઇડ્સ કે એવા કોઈ હિડન કોઝિસ હોય તો પહેલાં આપણે એડ્રેસ કરવા પડે અને પછી આપણે ડેન્ટલનું કરવાનું રહ્યું. મેડમ, તમે જે એડિનોઝની જે વાત કરેલી છે, તો અત્યારના સમયમાં એડિનોઝની બહુ બધી સમસ્યાઓ ક્રિએટ થઈ છે, તો એ એડિનોઝની શું છે એક્ઝેક્ટલી અને એની સારવાર શું છે? એડિનોઇડ્સ એક નોર્મલ એનાટોમિકલ સ્ટ્રક્ચર છે જે આપણા બધામાં હોય છે. એક લિમ્ફેટિક સ્ટ્રક્ચર છે કે બધા બેક્ટેરિયાને ફિલ્ટર કરે. પણ હવે જે આપણે કહીએ કે મસા છે, આપણે ઘણીવાર સાંભળતા હોય કે નાકમાં મસા છે ને એ રીતે હોય છે. હવે જ્યારે એ એક સાઇઝ કરતાં વધી જાય એ તમારા નેઝલ પેસેજને બ્લોક કરી નાખે છે. એટલે જ્યારે તમે શ્વાસ લ્યો તો તમારું પેસેજ બહુ પતલું થઈ જાય છે, એટલે તમે શ્વાસ વ્યવસ્થિત ના લઈ શકો, એટલે ઓટોમેટિકલી તમારું મોઢું ખુલી જાય અને તમે મોઢાથી શ્વાસ લેવા માંડો. એટલે એ જે મસા છે એ તમને એઝ અ પેરેન્ટ ક્યારે ખ્યાલ આવે કે મારા બચ્ચાને આ વસ્તુ છે, તો હવે એ તમને ત્યારે ખ્યાલ આવશે કે મે બી એવરી વિન્ટર કે ઓલમોસ્ટ થોડુંક એ સિઝન ચેન્જ થાય, તમારા બાળકને શરદી ઉધરસ થઈ જાય, એને નાક બંધ થાય, તમારે નેબ્યુલાઇઝેશન લેવાનું જરૂર પડે. રિપીટેડલી જો શરદી ઉધરસના એપિસોડ રહેતા હોય એમને, તો તમારા પીડિયાટ્રિશિયન તમને ગાઈડ કરી શકશે. અને ઘણીવાર એ લોકો પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે પણ આવતા હોય કે મે બી એમને સોજો આવી ગયો હોય, દાંતમાંય દુખાવો થાય કે સાઇનસાઇટિસ ઇન્વોલ્વ થયું હોય, તો દાંતમાં એક ટાઈપનું રેફર્ડ પેઇન થતું હોય, તો ત્યારે અમારી પાસે પણ આવી શકતા અને પીડિયાટ્રિશિયન પાસે પણ આવી શકતા. પણ આમાં આપણે ખાસ એક ENTનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પ્રોપરલી ડાયગ્નોઝ કરી શકશે કે કયા લેવલનું કંઈ એમનો મસો છે, પ્લસ એમને ક્યારે ઓપરેશન કરવાની જરૂર છે. જનરલી 4 years પછી ઇઝ અ ગુડ ટાઈમ કે બાળક એ કરાવી શકે. વાલીઓને ઘણીવાર ગભરાવટ હોય કે આવું ઓપરેશન કરાય કે ના કરાય, પણ એ ડેફિનેટલી લાઈફ ચેન્જિંગ છે. તમારો શ્વાસ જ બરાબર નહીં હોય તો ઓબ્વિયસલી શ્વાસ તો બગડવાનો જ છે. અને એ સૌથી વધારે રાતના વધારે બાળકને તકલીફ પડે, કેમ કે ત્યારે હવા પર થીન થઈ ગઈ હોય, દિવસના એટલું ખ્યાલ ના આવે. પણ ઘણીવાર તમે જોશો કે એ લોકો મોઢું થોડું ખુલ્લું જ, રેસ્ટ પોઝિશન ઉપર પણ એ લોકોના લિપ્સ ક્લોઝ ના હોય, થોડુંક મોઢું ખુલ્લું જ રહેતું હોય. સો એ બધા સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે જે આપણે કેચ કરી શકીએ.
અને કન્સલ્ટેશન કર્યા પછી કાંઈ ના નીકળ્યું તો ઇટ ઇઝ ગુડ ફોર અસ, અને જો ખ્યાલ આવી ગયો તો એટલીસ્ટ આપણે ખબર પડી કે એનું શું નિવારણ કરવાનું છે. એટલે એકવાર ચેકઅપ કરાવવું જરૂરી છે. એક્ઝેક્ટલી. યસ. તો બાળકોના દાંતમાં જે સડો થાય છે એના માટે કેવી પ્રકારની સારવાર ઉપલબ્ધ છે આપણે અહીંયા? ઓકે, એક પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ જે છે એ બધું જ કરે છે જે બીજા ડેન્ટિસ્ટ મોટાઓમાં કરે છે, બટ વી જસ્ટ ટ્રીટ મિનિએચર અડલ્ટ્સ એવું છે. એટલે બચ્ચાઓમાં બધી પ્રકારની જે દાંતની સારવાર જે મોટામાં થતી હોય લગભગ એ બધી જ આપણે કરી શકીએ છીએ. સ્ટાર્ટિંગ એક સિમ્પલ વસ્તુ કે સ્કેલિંગ. ઘણા બધા છોકરાઓને આયર્ન લેતા હોય ડ્રોપ્સ તો કાળા કાળા ડાઘા થઈ જતા હોય છે ટીથ ઉપર, તો એ સ્કેલિંગથી આપણે રિમૂવ કરી શકીએ છીએ. નાનકડો સડો છે, ઇનિશિયલી આપણે ખ્યાલ આવી ગઈ છે તો ફિલિંગ્સ કે આપણે દાંતમાં સિમેન્ટ પુરાવ્યું એવું જે લેમેનમાં આપણે સાંભળતા હોય છે. જો દાંતના સડો વધારે ઊંડો વયો ગયો હોય તો રૂટ કેનાલમાં અમારી આગળ 2 પ્રકાર હોય છે, પલ્પોટમીઝ હોય, પલ્પેક્ટમીઝ હોય. ક્રાઉન્સ જે છે એ પણ અમારી પાસે અવેલેબલ, જે રીતે મોટાઓમાં ક્રાઉન્સ કરે એ રીતે આપણે બચ્ચાઓમાંય કરતા હોય છે. દાંત કાઢવાનું જ્યારે કોઈ બીજો વિકલ્પ ના હોય અને આપણે ટૂથ રિમૂવ કરીએ એ પણ પોસિબિલિટી છે. સ્પેસ મેન્ટેનન્સ હોય છે, પ્રિવેન્ટિવ પ્રોસિજર્સ ઘણી બધી આપણી પાસે હોય છે, ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ્સ હોય છે, સીલન્ટ્સ હોય છે, ઘણી બધી. અને આ બધી વસ્તુ આપણે એક ડેન્ટલ ક્લિનિકમાં આરામથી ચાઇલ્ડને કેટર કરી શકીએ છીએ. ઓકે. સીલન્ટ્સ જે છે દાંતમાં સડો અટકાવવા માટે જ હોય છે ને એક્ઝેક્ટલી, તો એ સીલન્ટ્સ શું છે મને એના વિશે થોડુંક ડિટેલમાં? સીલન્ટ્સ એક ટાઈપનું પ્રિવેન્ટિવ પ્રોસિજર છે. જનરલી આપણે ક્યારે મળીએ કે ચાલો ખાડો પડી ગયો દાંતમાં પછી આપણે ડેન્ટિસ્ટ પાસે જતા હોય છે, બટ તમારા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ તમને સજેસ્ટ કરશે કે સીલન્ટ એક બહુ જ નોન ઇન્વેસિવ પ્રોસિજર છે. હરેકના દાંત ફ્લેટ નથી હોતા, દાંતમાં એક ખાંચા હોય છે, ગ્રુવ્સ હોય છે પાછળની દાઢુમાં એસ્પેશિયલી. એટલે એ ટીથમાં તમારો ખોરાક ભરાઈને એમાં ફ્યુચરમાં સડો ના થાય તો તમારા ડેન્ટિસ્ટ તમને સજેસ્ટ કરશે કે તમે સીલન્ટ કરાવી લો, જે તમારા એકે ટૂથના કોન્ટુરને ડિસ્ટર્બ કર્યા વગર એક રેઝિન મટીરિયલ ફ્લો કરવામાં આવે જે એ ખાંચા ગ્રુવ્સને બધાને સીલ કરી નાખે, એટલે ફ્યુચરમાં સડો થવાનો ચાન્સ ઓલમોસ્ટ નીલ જેવો થઈ જાય. ઓકે. તમે જે ક્રાઉનની વાત કરી આની પહેલાંના સવાલમાં કે કેપ જે મૂકવામાં આવે છે, તો સ્ટીલની કેપ જે આવે છે બાળકોમાં એ શું કામ મૂકવામાં આવે છે? સો ચિલ્ડ્રનના ટીથ પડી જવાના છે અને આપણે જોઈએ છીએ કે જે પણ પ્રોસિજર આપણે એક ચાઇલ્ડમાં કરીએ એ બહુ ઇઝીલી થઈ જાય વિધાઉટ મચ ડિફિકલ્ટી. તો બચ્ચોમાં અબાઉટ 100 યર્સથી હવે તો આપણે સ્ટેનલેસ સ્ટીલ કેપ કરતા જ હોય છે. હવે એ લોકોમાં એડવાન્સમેન્ટ્સ આવ્યા છે બિકોઝ ચિલ્ડ્રન ઓલ્સો વેરી કોન્શિયસ. આપણી પાસે એસ્થેટિક કેપ્સ, વ્હાઇટ કેપ્સ અવેલેબલ છે જે ઝર્કોનિયા મટીરિયલ, ફ્લેક્સી મટીરિયલ્સના બનેલા હોય છે અને અલ્ટિમેટલી જ્યારે દાંત પડે ત્યારે એ કેપ જોડે દાંત પડી જવાનો છે. ઘણા બધા વાલીઓને એ પ્રશ્ન હોય છે કે આપણે કેપ મૂકી દઈએ પછી આ દાંત નહીં પડે તો એ નવા દાંતને બગાડશે, એની પોઝિશન ચેન્જ કરી નાખશે, પણ એવું કશું નથી થતું. જે કેપ આપણે મૂકી હોય છે દુધિયા દાંતમાં, એ દાંત જ્યારે પડવાનો સમય આવે, જેવી રીતે સફેદ દાંત પડવાનો છે એ રીતે કેપવાળો દાંત પણ એનું આયુષ્ય પૂરું કરીને પડી જવાનું છે. ઓકે. જે સ્પેસ મેન્ટેનન્સ કહેવાય છે જે એ શું છે અને એની જરૂર ક્યારે પડે છે આપણે? અનફોર્ચ્યુનેટલી જ્યારે આપણે રાઈટ ટાઈમે ટ્રીટમેન્ટ ના મળે તો એક દાંત એટલો ખરાબ થઈ જાય છે દાઢ કે આપણે એને કાઢવું પડે છે, એક્સ્ટ્રેક્શન કરવું પડે છે. સો એ જ્યારે કેસ આવે કે ચાલો આપણે દાંત કાઢ્યો તો હવે એ જગ્યા આપણે મેન્ટેન કરવાની છે, કેમ કે દુધિયા દાંતનું ફંક્શન છે કે એ જગ્યા મેન્ટેન થયેલી રહે. તો જ્યારે આપણે ટૂથ કાઢીએ તો આપણે એક પાછળના ટૂથ જે હોય કે અધર ટીથ સપોર્ટિંગમાં હોય એ આપણે જગ્યા મેન્ટેન કરીએ છીએ. જ્યારે નવો દાંત એ જગ્યાએ ફૂટે ત્યારે આપણે એ સ્પેસ મેન્ટેનર રિમૂવ કરી નાખવાનું. સો એઝ ધ નેમ સજેસ્ટ એ એક ફંક્શનલ એપ્લાયન્સ નથી, એ ખાલી જગ્યા મેન્ટેન કરે એવી એપ્લાયન્સ છે. સ્પેસ મેન્ટેનર મેન્ટેન્સ ધ સ્પેસ એવી. ઓકે. તો આ સારવાર, આ બધી પ્રકારની સારવાર માટે બાળકોને કોઈ ઇન્જેક્શન્સ કે ગેસ આપીને બેભાન કરીને સારવાર આપી સુરક્ષિત છે? હા, હવે મોસ્ટલી ઘણા બધા બાળકો એવી એજના હોય, એવા મેન્ટલ કેપેસિટીના હોય કે આપણી સાથે વાત કરતાં અને આપણી સાથે રમતા ખેલતા અને પ્લસ અમારા ક્લિનિક્સ એવી રીતે હોય કે બહુ ઇન્વાઇટિંગ હોય, તો છોકરાઓને એમ ડેન્ટિસ્ટ સાથે રેપો બની જાય તો આપણે એકદમ એમને સરળતાથી ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે. એમનામાં એનેસ્થીસિયા આપણે આપી શકીએ છીએ, લોકલ એનેસ્થીસિયા. આપણી પાસે ઘણા બધા લોકલ એનેસ્થેટિક જેલીઝ અવેલેબલ છે જે ઓલમોસ્ટ પેઇનલેસ ટ્રીટમેન્ટ જેવું આપણે કરી શકીએ છીએ. પણ હવે મે બી બાળક એટલું બધું એકદમ કોઓપરેટિવ નથી, બહુ નાનું બાળક છે કાં મે બી બહુ બીએ છે કે ઘણા બધાને એવી રીતે અલગ અલગ ફિયર્સ હોય, ફોબિયાઝ હોય, તો હવે આપણી પાસે ઘણી બધી નવી વસ્તુઓ અવેલેબલ છે. વી હેવ લાફિંગ ગેસ, નાઇટ્રસ ઓક્સાઇડ જે કમ્પ્લીટલી સેફ છે, એ કરી શકાય છે. ઘણા બધા સ્પેશિયલ ચિલ્ડ્રન હોય જે એટલું કોઓપરેટ ના કરી શકે ચેર ઉપર, તો એ લોકોને આપણે જનરલ એનેસ્થીસિયા ટ્રીટમેન્ટ પણ અવેલેબલ કરાવી શકીએ છીએ, જ્યારે એક જ ટાઈમમાં તમારી બધી ટ્રીટમેન્ટ ઇન ધ એનેસ્થીસિયા વોર્ડમાં થઈ જાય છે. એટલે એ પણ એક ટાઈપની
ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એટલે બચ્ચાઓ ભલે કોઈ પણ કેટેગરીના હોય, હવે બિકોઝ ઓફ એડવાન્સમેન્ટ્સ આપણે એ લોકોને ટ્રીટમેન્ટ કેટર કરી શકીએ છીએ. ઓકે. અત્યારે બાળકો જે રમતા હોય છે નાના હોય ત્યારે કે ભાગદોડ કરતા ક્યાંક ભટકાય છે, તો એના માતા પિતાને એક એવી વસ્તુ મતલબ કે દાંત બહાર નીકળી જાય એના માટે શું તાત્કાલિક કરવું જોઈએ ઘરે? આ એક ડેન્ટલ એમરજન્સી છે. જ્યારે પણ કોઈ પણ દાંત નીકળી જાય છે આગળનો, હવે ચાલતું હોય બાળક 2 થી 2.5 વર્ષ ટિલ 3 યર્સ બેસિકલી, નવો દાંત આગળનો નીકળ્યો હોય, દૂધિયો દાંત, બાળક ચાલતું હતું કે દોડતા દોડતા પગથિયા ઉતરતા વખતે પડી ગયું, તો એના ટૂથમાં ક્રેક આવી શકે છે, મે બી અંદર વયો જાય છે, મે બી આખું નીકળી જાય, અવલ્ઝન થઈ શકે. તો દૂધિયા દાંતમાં એ ઘણી બધી વાર સેલ્ફ કરેક્ટિંગ છે અને ઇટ ઇઝ નોટ અ વેરી બિગ ઇશ્યુ. આપણે સ્ટેબિલાઇઝ કરી શકીએ. જો નાનું ફ્રેક્ચર હોય તો આપણે એને ફિલિંગ કરી શકીએ. જો દાંત ખોટો થઈ ગયો હોય કે ડેડ થઈ ગયો હોય તો રૂટ કેનાલ કરી શકીએ. સો બેઝડ ઓન ધ કન્ડિશન આપણે દૂધિયા દાંતના આગળના જે પડેલા ટીથ હોય કે ક્રેક થયેલા ટ્રોમેટિક ઇન્જરીથી એફ્લિક્ટેડ ટીથ હોય એને ટ્રીટ કરી શકીએ છીએ. મેઇન પ્રોબ્લેમ ક્યારે આવે છે? જ્યારે યંગ પરમનન્ટ ટૂથમાં ડેમેજ થાય તો દેટ ઇઝ અ બિગ ઇમરજન્સી ફોર અસ, કેમ કે એમાં ટાઈમ બહુ ક્રિટિકલ હોય છે. હવે આ ઇન્જરીઝ જનરલી સાયકલિંગ કરતા વખતે, સ્કૂલમાં સ્પોર્ટ્સ રમતા વખતે બાળકોને થતી હોય છે, અને ઘણીવાર રમતા રમતા અચાનક પડી જાય ત્યારે થતી હોય છે. સો આ ટૂથ જે યંગ પરમનન્ટ ટૂથ છે એના રૂટ્સ મેચ્યોર નથી હોતા અને એ આખો વિકાસ કર્યા વગર પડી જશે અને કાં અંદર રહી જાય તો ફ્યુચરમાં ઇન્ફેક્શન કરે છે. હવે આખો દાંત જાણ કે નીકળી ગયો તો આપણે સ્કૂલમાં અભિયાન હોય છે, પેરેન્ટ્સને પણ એજ્યુકેટ કરીએ છીએ કે જ્યારે આખો તમારો દાંત પડી ગયો છે, ડુ નોટ થ્રો ઇટ. એ તમે ક્લીન કરી, નોટ સ્ક્રબ, અને જે વ્હાઇટ પોર્શન છે અહીંયાથી પકડવાનું છે, નોટ ધ રૂટ પોર્શન. આપણે સ્ક્રબ નથી કરવાનું, ખાલી પાણીમાં એને ક્લીન કરી અને ઠંડુ દૂધ કોઈની પાસે પર રેડીલી અવેલેબલ હોય એમાં નાખી એટલીસ્ટ વિધિન ધ ફર્સ્ટ 30 મિનિટ્સ, એ ગોલ્ડન પીરિયડ છે. તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ, એને એ જ ટૂથ એને એ થોડુંક ટ્રીટમેન્ટ કરી અને એ તમારા સોકેટમાં ઇમ્પ્લાન્ટ કરી શકશે. એન્ડ દેર આર વેરી હાઈ ચાન્સીસ કે અગર ફર્સ્ટ 30 મિનિટ્સમાં એ ઇમ્પ્લાન્ટ થઈ ગયો તો એ પાછું બોડી એને અપટેક કરી નાખશે. વિધિન 24 hours પર તમે પહોંચી શકો તોય ઇટ ઇઝ વર્થ ટેકિંગ અ ચાન્સ. ડોન્ટ થ્રો ઇટ. પણ જેટલું મોડું થાય એ પ્રમાણે એનું પ્રોગ્નોસિસ છે અને એનું રિઝલ્ટ થોડું થોડું ઓછું થવા માંડે છે. ઓકે. દાંત આવતી વખતે જે ટીથિંગની જે સમસ્યા ક્રિએટ થાય છે, એ સમસ્યામાં શું કરવું જોઈએ? આપણે હંમેશા જોઈએ છીએ છોકરાઓને દાઢું આવે તો આપણે માતાઓને કમ્પ્લેન હોય છે કે ડાયરિયા થઈ જાય છે, ફીવર આવે છે, બહુ લાળ હાઈલી જતી હોય છે, એ બધું થાય. બાળક જનરલી ટાઈમમાં બહુ ઇરિટેટેડ હોય છે, ક્રેન્કી હોય છે, વ્યવસ્થિત જમે ને, એ બધા ટીથિંગના નોર્મલ સિમ્ટમ્સ છે. સો એ ટાઈમમાં આપણે ટીધર્સ જે અવેલેબલ હોય એ આપી શકીએ છીએ. પહેલાં આપણા દાદીમાને બધા ચાંદીના ઓલા ઘૂઘરાને બધું આપતા, એ તમે મોઢામાં આપી શકો છો. ઓલ્સો તમે ગાજરની સ્ટિક્સ છે જે બાળક ગળી ના જાય, બાઇટ કરીને એવું કંઈ તમે ગળી ના જાય એવા થીક કંઈક એને આપશો તો એને એના ઉપર ચ્યુ કરવા મજા આવશે. ઓલ્સો ફિંગર બ્રશથી તમે એને મસાજ કરશો એ જગ્યાએ રોજ સવારના અને રાતના તો પણ એને ઘણી સરળતાથી દાંત બારે ફૂટી જશે. દેર આર સર્ટન ઓવર ધ કાઉન્ટર જેલ્સ વિચ આર અવેલેબલ વિચ વી શુડ અવોઇડ, કેમ કે ઘણીવાર એ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એક નાના બચ્ચા માટે નથી હોતા. સો કોકવાર જરૂર પડે જેલીની કે કોઈ પણ એવી ઓઇન્ટમેન્ટની તો બેટર કે ડૉક્ટરનું કન્સલ્ટેશન, ડેન્ટિસ્ટનું કન્સલ્ટેશન કર્યા બાદ જ એ યુઝ કરવી, કેમ કે એ બધું ગળી જવાના ચાન્સીસ હોય છે. એટલે એ આપણે ઓવર ધ કાઉન્ટર ના કરીએ. બરાબર છે. ઘણા બધા બાળકોને શું છે કે વાંકા ચૂકા દાંત આવતા હોય તો એના માતા પિતા વિચારે કે અમને તાર આપણે ફિટ કરાવીને દાંતને સીધા કરીએ, તો એક એવી કઈ સ્પેસિફિક ઉંમર છે કે એ પછી જ દાંતમાં આપણે તાર બેસાડવા જોઈએ? ઓર્થોડોન્ટિક્સ હવે આપણે ઓલમોસ્ટ બધા કોન્શિયસ છે. જે આપણે મેટલ બ્રેસીસ કરાવતા હતા એ જનરલી 12-13 વર્ષ પછી આપણે વધારે કરાવતા હતા કે બધા દૂધિયા દાંત પડી જાય પછી આપણે એ કરાવવાનું રહેતું. હવે એમાં પણ ઘણા બધા એડવાન્સમેન્ટ્સ આવી ગયા છે. વી હેવ અલાઇનર્સ, જે એક ટાઈપની ટ્રાન્સપરન્ટ વેરી ઇઝી નોન ઇન્વેસિવ ટ્રીટમેન્ટ હોય છે. સો એઝ અર્લી એઝ 7 to 8 years આપણે જો ડિટેક્ટ કરીએ, જ્યારે બાળક તમારી પાસે આવે છે તમે જુઓ છો કે આ બાળકને ચાન્સીસ છે કે ફ્યુચરમાં એને વાંકા ચૂકા ટીથ થવાના છે, તો વી ડોન્ટ વેઇટ કે હા બધા થઈ જાય પછી આપણે ટ્રીટ કરીએ. આપણે પહેલેથી જ એ વસ્તુને એન્ટિસિપેટ કરી અને એને કરેક્ટ કરી શકીએ છીએ. અને જ્યારે એ ટ્રીટમેન્ટ બહુ વહેલી કરવામાં આવે છે તો એ તમારે એના ગ્રોથ સાથે મોડ્યુલેટ કરીને તમે કરી શકો છો. તો એ એક ગ્રોથ ડિક્ટેટેડ કરેક્શન થઈ શકે કે તમે પછીથી ટીથ કાઢવાના એવા બધા પ્રોબ્લેમ ના રહે. તમે પહેલેથી જ જોમાં એ રીતે જગ્યા બનાવી દો કે એ વસ્તુ જે ટીથ છે, જે જો છે, એક હાર્મની ને સિંક્રનીમાં રહે. સો અલાઇનર્સ છે એ બધું હવે આપણે ચિલ્ડ્રનમાં પોસિબલ છે. અને ઘણીવાર જો રાઇટ ટાઈમે એ ટ્રીટમેન્ટ કરાવવા આવે 6 to 8 yearsની વચ્ચે ચાલુ થઈ જાય તો સેકન્ડ ફેઝ જે 12-13 વર્ષ પછી બ્રેસીસ, તો ઓલમોસ્ટ એની જરૂરિયાત ઘણીવાર ના જેવી થઈ જાય છે. ઓકે. તો જે
દાંતની સફાઈ કરવામાં આવે તેનાથી શું દાંત નબળા પડે છે ખરા, કે ઘસાઈ જાય છે એવું કંઈ? સ્કેલિંગ Yes. એટલે આપણે જે કહેતા હોય કે ઓરલ પ્રોફાઇલેક્સિસ કહેવામાં આવે છે, કે જેનાથી તમારે દાંતની સફાઈ કરવાની જરૂર પડે. બચ્ચાઓમાં બીકોઝ આપણે કિડ્સની અત્યારે વાત કરીએ છીએ, જનરલી એ લોકોને સ્ટેન્સ થઈ જતા હોય છે, આયર્ન સ્ટેન્સ જે આપણે કહીએ એ વાળા થઈ જતા હોય છે, અને કાં ઘણીવાર ક્ષાર થઈ જતી હોય. ક્ષાર એ શું કામ થાય કે ઘણીવાર બાળકોને એક સાઈડ સડો હોય તો એ બીજી સાઈડ જ જમતા હોય, એટલે જે નોન યુઝ સાઈડ હોય અહીંયા આપણે જોઈએ કે એ લોકોને ક્ષાર ને એવું થઈ જતું હોય. પ્લસ આપણા બેલ્ટમાં ક્ષાર ને બધું પ્રમાણ કેલ્ક્યુલસ આપણે વધારે જોઈએ છીએ, તો લોઅર ફ્રન્ટ ટીથમાં અંદરની સાઈડ થઈ જતું હોય છે. પણ રાઇટ પ્રોફેશનલ સ્કેલિંગથી અને એ પ્રોપરલી કરવામાં આવે તો એમાં કોઈ તમારું જે ઇનામલ હોય એ ક્વોલિટી ડિસ્ટર્બ નથી આવતી. ઇનામલ સૌથી હાર્ડ વસ્તુ છે, અને સ્કેલિંગ છે એ અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સથી વર્ક થાય છે, એટલે એ કઈ રીતે તમારી લેયરને ડેમેજ કરે પરમનન્ટલી એવું નથી થતું. એટલે તમે કરાવી શકો, એન્ડ એવરી 6 months ઓર અ યર ડિપેન્ડિંગ ઓન યોર નીડ તમે આરામથી કરાવી શકો છો. ઓકે, તો અત્યારે બાળકોના દાંત બાબત આપણે આટલી બધી ડિસ્કશન કરી, બહુ બધું ડિટેલમાં આપણે કહી દીધું છે કઈ રીતે સારવાર કરવી, કઈ રીતે બધું કાળજી રાખવી છે. છેલ્લી સલાહ તમારે બાળકોને દાંત માટે માતા પિતાને શું હશે? એક જે ટેકઅવે આપણે મેસેજ આમાંથી કરીએ, થેન્ક યુ હર્ષભાઈ ફોર અ વેરી ગ્રેટ સેશન. પણ એક જે આપણે માતા પિતાઓને કહેવા માંગશે કે જો આપણે જ એ વસ્તુ ફોલો કરતા હશે કે ચલો 2 ટાઈમ બ્રશિંગ કરવાનું છે, ફ્લોસિંગ કરવાનું છે, હેલ્ધી ફૂડ હેબિટ્સ રાખવાની છે, કાંઈ પણ ખાઈ પી પછી કોગળા કરી લેવાનું છે, ઓડિયું કરવાનું છે, ટંગ ક્લિનિંગ કરવાનું છે, તો આઈ થિંક ચિલ્ડ્રન લર્ન મોર બાય ઓબ્ઝર્વેશન રાધર દેન ટીચિંગ. અને હર વખતે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જો તમે રાઇટ ટાઈમે એક નોર્મલ વિઝિટ્સ, કન્સલ્ટેશન વિઝિટ પર લઈ લેશો તો તમે મોટાભાગે ઘણા બધા ડેન્ટલ ઇશ્યુઝથી બચી જશો. આઈ થિંક ડેન્ટલ ડિઝીઝીસ આર વન ઓફ ધ ઇઝીએસ્ટ ટુ પ્રિવેન્ટ, બિકોઝ ખાલી તમારે 2 ટાઈમ બ્રશ કરવાનું છે અને નોર્મલ ફૂડ સારું ખાવાનું છે, એનાથી પ્રિવેન્ટ થઈ જાય. બીજા બધા રોગો આપણે નથી ખબર કેવી રીતે થાય છે, બટ આમાં આપણે ખબર જ છે. સો વાલીઓ જે છે એ અગર સરખી રીતે રાઇટ ટાઈમે ઇન્ટરવેન્શન કરશે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સમજશે, અને ઘરે એક સારું એન્વાયરમેન્ટ રાખશે જેનાથી બચ્ચાઓ સારી હેબિટ્સ ફોલો કરશે, તો આઈ થિંક ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ ડન. આપણે બાળકોના દાંત વિશે તો ખૂબ બહુ બધી માહિતી જાણેલી છે, તો આપણે પ્રોપર એને કઈ રીતે સાફ સફાઈ રાખવી એ બી જાણી લઈએ. અને એક છે ને કે ટીનેજર્સ, જે બાળક મોટું થતું તો ટીનેજર્સ સુધી આવે તો ઘણા બધા અત્યારના જનરેશનમાં કે બધા વ્યસન કરે છે, કે સ્મોકિંગ કરે છે, કે પાકી માવો ખાય છે હાથે, તો એ કઈ રીતે મતલબ કેટલું યોગ્ય છે, અને ક્લિનિંગ માટે શું જરૂરી છે બાળકો માટે? તમારા 2 પ્રશ્નો. એક તો આપણે ક્લિનિંગ માટે, બચ્ચાઓને ક્લિનિંગ માટે સોફ્ટ બ્રિસલ્ડ સ્મોલ સાઇઝ ટૂથબ્રશ યુઝ કરવું જોઈએ. એવરી 3 months આપણે બ્રશને બદલાવી નાખવું જોઈએ. ઓલ્સો જો તમને એવું લાગ્યું કે બાળકને એક રેસ્પિરેટરી ડિઝીઝ કે માંદું પડેલો ફેઝ લાંબો રહ્યો હોય, 1 week 10 days જેવો વાયરલ ફીવર જેવો, તો ત્યારે પણ આપણે બ્રશ બદલાવી નાખવું જોઈએ. ઓકે, સો દેટ એના, કેમ કે બ્રશ હાર્બર્સ લોટ ઓફ બેક્ટેરિયા, તો એ તમે ત્યારે ડિસ્પોઝ કરી નાખવું જોઈએ. જો તમને એવું લાગ્યું કે બાળકને એક ડિઝીઝવાળો ફેઝ ગયો હોય તો ત્યારે આપણે બ્રશ બદલે. ટૂથપેસ્ટ ઇઝ અ નોર્મલ એડ વિચ ગોઝ અલોંગ. જે મોસ્ટલી આપણે મિસ કરીએ છીએ કે ટંગ ક્લિનિંગ એક ઇન્ટેગ્રલ પાર્ટ છે. મોઢામાં ટીથ સાથે સાથે ઘણી બધી સ્પેસ તો આપણું ટંગ ઓક્યુપાય કરે છે. ઘણીવાર મોઢામાં દુર્ગંધ આવે, બચ્ચાઓ નાના હોય, સવારના ઉઠે તો એક એમના મોઢામાં સ્પંજન્ટ સ્મેલ આવતી હોય છે, હેલિટોસિસ કહેવાતું હોય છે. સો એના માટે ટંગ ક્લિનિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ જે આપણે એ લોકોને શીખડાવવાની જરૂર છે. સો સવારના ઉઠ્યા પછી બ્રશ કરવાનું જરૂરી છે, ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ, અને રાતના સૂવા પહેલાં. એ તમારું બેડ ટાઈમ રિચ્યુઅલ તમે જો સેટ કરી નાખો તો એ બહુ જ સરસ રહેશે. એટલે 2 વાર આપણે બ્રશ કરવાનું છે. નાના બચ્ચાઓ ઘણીવાર જીદ કરતા હોય કે હું કાંઈ તમારે બ્રશ જાતે કરવું છે. એક ફેમિલી પ્રેક્ટિસ કરી નાખો, એક ફન પ્રેક્ટિસ કરી નાખો કે તમે પણ રાતના બ્રશ લઈને ઊભા રહેશો તો તમારું બચ્ચું ઓટોમેટિકલી કરવાનું જ છે. સો ઇટ ઇઝ લાઈક અ ફન ટાઈમ, ફેમિલી ટાઈમ જેવું એક થઈ જાય તમારે. જે તમારો બીજો પ્રશ્ન, આપણે અત્યારે કેન્સર એક બહુ જ અલાર્મિંગ રેટે વધે છે, જે સ્મોકલેસ ટબેકો છે અને સ્મોકિંગવાળું વેરાયટી હોય છે. એઝ અર્લી એઝ હાઈસ્કૂલ ચિલ્ડ્રન આપણે જોઈએ છીએ, કેમ કે એ લોકોના ઘરમાં કોકને કોક ક્યાંક ને ક્યાંક એમને એક્સપોઝર હોય છે આ બધી વસ્તુનું, તો એ લોકો વ્યસન બહુ વહેલા ચાલુ કરી નાખે છે. જેટલી ઇન્ટેન્સિટીથી પ્રેક્ટિસ ચાલુ કરી નાખે છે ને જેટલી યંગ એજથી, અને એ લોકોના સ્નાયુ, મસલ્સ, ટિશ્યુઝ બહુ ડેલિકેટ હોય છે, તો આ બધા કાર્સિનોજન્સની એમનું જે રિએક્શન છે બહુ ઇન્ટેન્સિવ હોય છે, એક્સટેન્સિવ હોય છે, તો એમને જે કેન્સર થવાની પ્રક્રિયા બહુ ફટાફટ થઈ જાય છે. સો આપણે આપણી જે યંગ જનરેશન છે, જે યંગ પેઢી છે, એમને ખાસ આ બધી વસ્તુથી બચાવવાનું છે. અને જેટલા આપણે પ્રોગ્રામ્સ પ્રચાર કરીએ, સ્કૂલમાં જઈને આ વિષય આપણે હું કે એજ્યુકેશન આપીએ તો એ ખરેખર લોંગ વે સુધી જશે. એટલે આ બધી પ્રેક્ટિસીસ આપણા યંગસ્ટર્સમાં ના આવે. ઓકે,
હા, તો બહુ બધી માહિતી મેળવ્યા પછી કે આપણે જાણ્યું કે બાય પ્રોફેશન મેડમ ડૉક્ટર છે, છતાં સાથે સાથે રોટરી ક્લબ સાથે બી જોડાયેલા છે અને સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. તમે આપણી ચેનલ ઉપર જોયું હશે કે આપણે કેન્સર પેશન્ટના જે સૌરાષ્ટ્ર હેલ્થ મિશનનું જે ચલાવીએ છીએ કે રોડ ઉપર રહેતા લોકો કે કોઈ ગુજરાતના નાના મોટા ગામડાઓમાં જે લોકો આજુબાજુ સુવિધા નથી મળતી કેન્સર પેશન્ટને, તો આપણે ઘરે જઈને બી ટ્રીટમેન્ટ આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં. એ જ રીતે મેડમ પણ ફ્રી ઓફ કોસ્ટમાં એક સેવા કરે છે, તો આપણે થોડું એના વિશે જાણીએ. ફર્સ્ટલી તો તમે જે કામ કરો છો એ બ્રિલિયન્ટ છે. જે ટાઈપની સેવા તમે કરો છો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. એટલે જે એકચ્યુઅલી નીડમાં હોય છે એ બધા પાસે તમે પહોંચીને જે કામ કરો છો ઇટ્સ ટોટલી લાઈક હેટ્સ ઓફ તમને લોકોને. મારી લેવલમાં આઈ એમ એસોસિએટેડ વિથ રોટરી, તો અમે ઘણી બધી સ્કૂલ્સમાં જતા હોય છે, ફારફેચ સ્કૂલ્સ. વી ડુ કન્ડક્ટ ડેન્ટલ કેમ્પ્સ, જેમાં અમે ફ્રી ચેકઅપ કરતા હોય છે ચિલ્ડ્રનનું. એ લોકોને ટૂથપેસ્ટ, ટૂથબ્રશિસ પ્રોવાઈડ કરતા હોય છે. અને મેઇન તો એ લોકોને એક એજ્યુકેશન આપીએ છીએ. એજ્યુકેશન વન્સ ગેઇન એ ક્યારેય જતું નથી. તમે એકવાર એને સમજણ આપી દેશો પછી દે આર ટેકન કેર ઓફ ફોર લાઈફ. એટલે એ કરીએ છીએ. વી ડુ મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ, સેનિટરી નેપકિન ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. એટલે વી ડુ લોટ ઓફ ડિફરન્ટ ઇવેન્ટ્સ. જ્યાં જ્યાં આપણે જરૂર પડતી હોય, લાગે સમાજમાં આ વસ્તુની જરૂર છે, આંગણવાડીઝમાં જઈએ કે આપણે જ્યાં જ્યાં ફ્રી મીલ્સ કરી શકે એ બધું આપણે કરવાની કોશિશ કરતા હોય છે. ઓલ્સો ફ્રોમ ધ લાસ્ટ 3 years વી હેવ બીન ડુઈંગ સ્પેશિયલ વિમેન ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ, જ્યાં એક વુમનની લાઈફ સાયકલ જે છે એમાં એ કયા કયા ચેન્જીસ જોવે છે. બિકોઝ મેનાર્કે ટુ મેનોપોઝ જે મારું ફર્સ્ટ ઇવેન્ટ હતું, હાર્મોન્સ જે શું કઈ જગ્યાએ આપણા એક વુમનની લાઈફમાં ઇફેક્ટ કરે છે એટ 25, 30, 45, 75 જે પણ એજમાં જોઈએ એ અલગ અલગ રીતે ઇફેક્ટ કરતા હોય છે. એન્ડ જસ્ટ લાસ્ટ સન્ડે વી હેડ એન ઇવેન્ટ જ્યાં વી હેડ ઓર્થોપેડિક્સ, વી હેડ ગાયનેક્સ, વી હેડ ડાયટિશિયન્સ, જે વિમેનને બોન્સ, મસલ્સ અને ડાયટ જે અત્યારે બર્નિંગ ઇસ્યુ છે, બધાને ની પ્રોબ્લેમ, ગોઠણના, મસલ વેસ્ટિંગ, પ્રોટીન ડેફિશિયન્સીસ જે અત્યારે બહુ આપણે પ્રેવલન્ટ થઈ ગયું છે, એના માટે પણ અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ. સો ઓકે મેડમ, તમે બાય પ્રોફેશન ડૉક્ટર બન્યા છો, તો મતલબ નાનપણમાં તમે બી એવું વિચાર્યું હતું કે ડૉક્ટર જ બનવું છે કે મતલબ કોઈ ઘરેથી એવું પ્રેશર હતું? અને ડૉક્ટર બન્યા તો મતલબ બાળકોના દાંતના ડૉક્ટર જ કેમ? એકચ્યુઅલી એવું હતું, લાઈક યુ નો વેન યંગ હતા ત્યારે બાયોલોજી વોઝ વન ઓફ માય ફેવરેટ સબ્જેક્ટ્સ. એટલે ક્યાંક એવું હતું કે ડૉક્ટર બનવું. સો એઝ સચ જ્યારે ચાન્સ આવ્યો અને હું કંઈ ડેન્ટિસ્ટ બન્યા, તો યસ, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી વોઝ માય ચોઝન સબ્જેક્ટ. કેમ કે આઈ થિંક બચ્ચાઓ એટલા અલગ અલગ પ્રકારના હોય છે, એ લોકોના મૂડ હર વખતે અલગ અલગ હોય છે, દેટ એવરી ડે ક્લિનિક ઉપર એક નવો દિવસ હોય છે. હરેક બાળક અમે એને શીખડાવીને કરતાં એ ઘણું બધું અમને શીખડાવીને જતા હોય છે. એટલે ઇટ્સ જ્યારે તમે એક બાળક સાથે વર્ક કરો છો તો એક સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ હોય છે. પેરેન્ટ્સને, વાલીઓને એવું થતું હોય છે કે આ તો ઘરે તો બેસતા જ નથી ને અહીંયા આટલી બધી વાર બેસે છે. અને ટચવુડ અમારા ઘણા બધા બાળકો તો એના પેરેન્ટ્સે યાદ કર્યું કે આજે અમારો અપોઇન્ટમેન્ટ છે, અમારે જવું છે, ક્યારે અમે જાય, એન્ડ દે કોલ મી બાય માય નેમ કે ઓકે મિલોની ત્યાં ક્યારે જવું છે આપણે. સો ઇટ ફીલ્સ લાઈક દે આર કનેક્ટેડ, દે આર માય ફ્રેન્ડ્સ. એટલે બહુ મજા આવે. જે આઈ થિંક પીડિયાટ્રિશિયન્સ કે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ કે જે પણ બાળકો સાથે વર્ક કરતું હશે એ લોકો માટે એ પ્રોફેશન નહીં હોય, એ લોકો માટે એક ટાઈપનું એડિક્શન થઈ ગયું હશે. મેડમ, એવું ક્યારેય બન્યું છે કે મતલબ ઘણા બાળકો હોય એવી કન્ડિશનમાં આવ્યા હોય છે કે એની સારવાર કરવી બહુ જરૂરી બની ગઈ હોય છે, મતલબ એવી કોઈ ઇન્સિડન્સ આપણે? જનરલી અમારે એમરજન્સીઝ બહુ ઓછા આવતા હોય. ડેન્ટલ એમરજન્સીમાં એક જે દાંત પડી જાય એ બહુ ટ્રોમેટિક હોય છે. તો એવા ઘણા બધા કેસીસ આવ્યા છે કે જ્યારે સડનલી દાંત પડ્યો હોય અને બાળક બહુ ગભરાઈ ગયું હોય, પેરેન્ટ ગભરાયેલું હોય, એટલે ત્યારે તમે ટાઈમલી એક ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપી દો અને એને સોજો 2-4 દિવસે ઉતરી જાય અને પાછું ચેકઅપ માટે એ બાળક આવે ને નોર્મલ થઈ ગયું હોય. સો એ એક વસ્તુ છે. ઓલમોસ્ટ અ ફ્યુ યર્સ અગો મારી આગળ એક બાળક આવ્યું હતું જે 7 વર્ષ સુધી બોટલ ફીડિંગ કરતું હતું. એને એકે ટીથ જ હતા નહીં, ખાલી એને ગમ પેડ્સ જ દેખાતા હતા અને બધા ટીથ ખાલી આમ રૂટ્સ જેવી રીતે હતા. સો એ બાળકને બીજું કંઈ જમતું નહોતું એટલે પેરેન્ટ્સ દૂધ પીવડાવતા હતા બોટલથી, અને બિકોઝ એ દૂધ પીતો હતો તો એના ધીમે ધીમે ટીથ વધારે ખવાઈ જતા હતા. તો એને જેટલા ટીથ બચી શકે એવા હતા એ બચાવી અને પછી જે કાઢવાના હતા એ કાઢી અને એપ્લાયન્સીસ આપી એને ચ્યુઇંગ જેવું કરી અને હવે એ બાળક હજી મારી પાસે ચેકઅપ્સમાં આવતું અને અત્યારે 13 વર્ષનો છે અને બધા ટીથ સરસ આવી ગયા છે વિધાઉટ એની પ્રોબ્લેમ. અને એક ટૂથલેસ ચાઇલ્ડમાંથી આખું એક ફૂલ ડેન્ટિશન, હેલ્ધી ડેન્ટિશનમાં આવી ગયો. સો ધીઝ આર ધ સ્મોલ થિંગ્સ વિચ કીપ યુ ગોઈંગ, કે તમને એવું લાગે કે ના આપણે જે કરીએ છીએ સમવેર ઇટ ઇઝ ગોઈંગ રાઇટ.
મેડમ જે અત્યારે બાળકોને જે આગળ જે જોવા જઈએ તો દાંત કાળા પડી જતા હોય છે કે એવી રીતે આવતું હોય તો મતલબ એની સારવાર માટે એના માતા પિતા મતલબ સિરિયસ નથી લેતા કે એનાથી ભવિષ્યમાં શું પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે, તો મતલબ એના વિશે મને થોડું કહ્યું. જે ફ્રન્ટમાં આપણે નાની નાની શાડી જોતા હોય છે, બ્રાઉન બ્રાઉન સ્પોટ્સ જોતા હોય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ પેરેન્ટ્સને એમ જ કહેવામાં આવે જ્યારે લોકો ચેકઅપ માટે પણ જતા હોય કે ઓકે દુધિયા દાંત છે, 7-8 વર્ષે તો આ પડી જવાનું છે. પણ પ્રોબ્લેમ એ છે કે જેટલું નાનું તમે જોયું હશે ને ત્યારે ટ્રીટ કરશો ને એટલું જ ઇઝીલી ટ્રીટ થઈ જશે. ધીમે ધીમે જેટલો દાંત ખવાતો જશે એ કણી થઈને ઓલમોસ્ટ કંઈ બાકી જ નહીં રહે, તો ત્યારે સાવ કાઢવાની પરિસ્થિતિ આવશે. હવે મારી પાસે જ એક બાળક આવ્યું હતું કે જેને ફ્રન્ટ ટીથ આખા ખવાઈ ગયા હતા. હવે સેમ વસ્તુ એના પેરેન્ટ્સને ઓલરેડી ખબર હતી, એ લોકોએ પોતે જ હિસ્ટ્રી આપી કે 1-1.5 વર્ષથી અમે આ જોઈએ છીએ, અમે કન્સલ્ટે કર્યું તોય અમને એમ કહેવામાં આવ્યું કે ના આ પડી જશે, કંઈ જરૂર નથી. હવે એને પેઢામાં સોજો આવવા માંડ્યો, બાળક હશે 4 વર્ષનું ત્યારે ઓલમોસ્ટ, તો હવે તમે ત્યારે કાઢી નાખો તો એને 3-4 વર્ષ ખાલી રાખવા પડે ટીથ, અને હવે ટ્રીટમેન્ટ આવી તો રૂટ કેનાલ આવી ગઈ. સો સેમ વસ્તુ જો પહેલાં જ ટ્રીટ થઈ ગઈ હોત તો એમને ફિલિંગ્સથી પતી જાય. હવે બાળકને જ્યારે આગળના ટીથ ખવાઈ જાય છે તો જ્યારે પછી કંઈ પ્રોનાઉન્સ કરે તો આમ સીટી જેવો અવાજ આવે, કેમ કે 2 દાંતની વચ્ચેથી જગ્યા પસાર થઈ જતી હોય છે. તો ઘણીવાર લેટર્સ ફ, વ એ બધું જ્યારે ફોનિક્સમાં સ્કૂલમાં એ લોકોને શીખવામાં આવે દે આર નોટ એબલ ટુ પ્રોનાઉન્સ પ્રોપરલી. એટલે આપણે એમ થાય કે બાળક સરખું નથી બોલતું, તોતરું બોલે છે, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ તો ક્યાંક બીજે જ છે અને આપણે એના પ્રોનાઉન્સિએશન ઉપર વર્ક કરતા હોય છે. અને ઘણીવાર બાળકો એકબીજાને જોવે તો ચીડવે કે તારા દાંત તો આવા છે ને ખવાઈ ગયા છે ને એવું બધું. સો એ બાળકને સાયકોલોજી બોલી નથી શકતું, પણ ક્યાંક એને મનમાં ઓછું આવી જતું હોય છે કે મારા ફ્રેન્ડ્સ મને આવી રીતે ટ્રીટ કરે છે, સ્કૂલે જવામાં મજા ના આવતી હોય, સ્કૂલ ના જવાના બહાના કાઢતો હોય, એટલે જોઈએ તો ક્યાંક બીજે જ કોઝ જતું હોય, એટલે સ્કૂલ ઇઝ નોટ ઇવન કનેક્ટેડ, પણ એ લોકોને આ બધી વસ્તુના પ્રોબ્લેમ થતા હોય છે. અને જેવું એ વસ્તુ ટ્રીટ થઈ જાય છે એ લોકોનો જે ઇમ્પેક્ટ છે, જે પોઝિટિવિટી છે એટલી બધી વધી જાય છે, કોન્ફિડન્સ આવી જાય છે. અને અમે ઘણા બધા મારા પેશન્ટ્સને જોયું છે કે એ લોકોને જ્યારે દાંત સડેલા હોય એ લોકોને વેઇટ ગેઇન નથી થતું, જે ટાઈમે જે માઇલસ્ટોન એ લોકોને અચીવ થવો જોઈએ નથી થતો. પણ જેવું તમે ટ્રીટ કરો, તમે 3 મહિને, 6 મહિને, 9 મહિને એને એક ફ્લો ચાર્ટમાં તમે એને કેલિબ્રેશન કરો અને યુ એકચ્યુઅલી સી કે એને વેઇટ ગેઇન અને જે માઇલસ્ટોન્સ બીજા બચ્ચાઓ જેવી રીતે અટેન થવા જોઈએ છે એ થવા માંડે છે. સો બાળક જમતું નથી ની આપણી ફરિયાદ હોય છે, પણ એ બિચારું જમે કેવી રીતે, પ્રોબ્લેમ તો ક્યાંક બીજે છે. એટલે બાળકોની કોઈ પણ વસ્તુ હોય કે દાંત હોય કે કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તેને સિરિયસ લેવી બહુ જરૂરી છે, ને તાત્કાલિક સારવાર કરવી પણ બહુ જરૂરી છે. ખાસ કરીને કે તમારા કોઈના બાળકને કે આજુબાજુમાં કોઈ બાળક એવું હોય કે જેને ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો તમે ડૉક્ટર મેલોની લાખાણીનો કોન્ટેક્ટ કરી શકો છો, જે ડિસ્ક્રિપ્શનમાં આપણે લોકેશન આપી દઈશું. આજના સેશનમાં આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. થેન્ક યુ હર્ષભાઈ, માય પ્લેઝર. મળીએ ફરી એક નવા વિષય સાથે, જોડાયેલા રહેજો. ધન્યવાદ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.